હનુમાનજી મહારાજ માટે એવું કહેવાય છે કે જે ચિરંજીવીઓ છે 7 એમાંના એક હનુમાનજી છે. એમાં પુત્ર હનુમાનજી મહારાજ, તેને શંકર સુવન પણ કહેવામાં આવે છે, વાયુ નંદન પણ કહેવામાં આવે છે, કેસરી નંદન પણ કહેવામાં આવે છે. આવા હનુમાનજી મહારાજ એ કળિયુગના જીવતા જાગતા અને પ્રગટ દેવ છે. આ લોકોની કોઈ પણ મુશ્કેલી હોય, આથી વ્યાધિ કે ઉપાધિ રૂપ જે દુઃખ છે એ હનુમાનજી મહારાજ એમને માનતા કરવાથી, એમની પ્રાર્થના કરવાથી કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી એ દુઃખ દૂર થતા હોય છે. આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે, હનુમાન જયંતિનો પવિત્ર અવસર છે. આખા એ ભારતમાં ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવાય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 2 સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિર છે. એક સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ, અને એવું જ રાજકોટના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કરણસિંહજી હાઈસ્કૂલના પ્રાંગણમાં આવેલું બાલાજી હનુમાનજી મંદિર. અહીંયા આ મંદિર સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે આ મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી અને મુનિવત્સલ સ્વામી દ્વારા અહીંયા લોકોની સુખાકારી માટે, આવનાર ભક્તો એમની સુખાકારી માટે આમ તો દર શનિવારે યજ્ઞ હોય છે, પણ આજ હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે એટલા માટે આજ વિશેષ 51 કુંડી હનુમાન ચાલીસા યજ્ઞ કરીને અહીંયા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવામાં આવશે કે અહીંયા આવનાર તમામ જે ભક્તો છે, અહીંયા આવનાર તમામ જે શ્રદ્ધાળુઓ છે, તેના જીવનમાં આવનાર આજી વ્યાધિ અને ઉપાધિ રૂપ જે દુઃખ છે એને હે કષ્ટભંજન દાદા, હે બાલાજી દાદા આપ દૂર કરજો. આવા ભાવ સાથે અહીંયા 51 કુંડી યજ્ઞ એ કરવામાં આવ્યો છે. સવારથી જ અહીંયા ભક્તોની ભીડ એ જામી છે અને મોડી રાત સુધી ભક્તોની ભીડ અહીંયા રહેશે. અહીંયા આવનાર ભક્તો માટે આજે સવિશેષ અલ્પાહારની પણ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.